કેમ છો તમે બધા? તમને બધાને ખબર પડી ગઈ હશે કે હું પ્લેટફોર્મ પર છું, એટલે ક્યાંય જઈ રહી છું. તો હું બેન્ડ્રા ટર્મિનલ છું અને બહુ ટાઈમ પછી હું મારા મમ્મીને તમને મળાવું છું. અને મારી મમ્મીની હેલ્થ થોડી ખરાબ હતી, ફાઇનલી થોડી હેલ્થ સારી થઈ છે અને અમે જઈએ છીએ ગુજરાત. અને મમ્મી તમે કેમ હાથેથી નથી ખાતા? અચ્છા, ધોવડાઈ જાય છે. અમે લોકો જઈએ છીએ ગુજરાત અને ગુજરાત શું કામ જઈએ છીએ તમને પણ બતાવું. ચાલો, બેસી ગઈ છું, ટિકિટ પણ કન્ફર્મ થઈ ગઈ છે. આરએસી હતી અને મારા મમ્મી લોકો બહાર બેઠા છે કેમ કે અંદર બહુ ગરમ થાય છે. તો બતાવું તમને મમ્મી લોકો કેટલા મસ્તથી બહાર બેઠા છે ને વાતો કરે છે. મમ્મી હાય કરો, હાય કરો, હાય. અહીંયા અંદર નથી આવવું કે તમારે? અંદર નથી આવવું? ચાલો જલ્દી આવો. તમે બધા વિચારતા હશે કે મારા મમ્મીની આવી હેલ્થ કેમ થઈ, શું થઈ? તો આની પાછળ અમે 2 વર્ષ સ્ટ્રગલ કર્યું છે. આનાથી પણ બહુ ખરાબ હેલ્થ હતી અને મમ્મીને બ્રેન સ્ટ્રોક. આ વાત હું પછી કહીશ આરામથી, એક મસ્ત ત્યાંનો બ્લોગ બનાવીશ. પણ મારી મમ્મીને અત્યારે પેરેલાઇઝ થઈ ગયું છે અને પેરેલાઇઝ 50% સારું થઈ ગયું છે. અને તમે પણ આગળ જો શું થાય છે શું નહીં. મારા મમ્મી વ્હીલચેરમાં છે. તમને બધાને વ્હીલચેર જોઈને ખબર પડી જ ગઈ હશે. ટ્રેનમાં વ્હીલચેર ઉપર સુધી નથી આવતી, એટલે આવી રીતે જવું પડે છે. મમ્મી થોડા ચાલતા થાય છે અને ચલાવવામાં મારા દીદીની અને મારા પપ્પાની બહુ મોટી મહેનત છે. 2 વર્ષથી મમ્મી ચાલી નથી શકતા, હવે થોડું ચાલે છે. તો ટ્રેનમાં બેસી ગયા છે અને મસ્તથી ખીચા પાપડ લાવી છું, મસાલાવાળા. આવી રીતે બધો મસાલો ઉપરથી નાખશું. ઘરેથી લાવી હોત તો બધું ઓછું થઈ જાય, એટલે અહીંયા અમે મસાલા પાપડ બનાવીશું. તમે સુઈ બી ગયા? હજુ હમણાં તો ચડ્યા આપણે. નીની આવે છે તો તમારે કંઈ ખાવું નથી? તો મસાલા પાપડ આવી રીતે રેડી થાય છે. હજી શું છે નાખવામાં? આમાં શું છે? એ તમે લાવ્યા છો એટલે તમને ખબર, મને નથી. તો પાર્સલ કરાવ્યું છે ખાલી. સેવ છે, સેવ છે. બીજામાં ધાણા ભાજી, કોબી અને કોબી તો પહેલા પણ નાખી ને કે કાકડી હતી? તો હવે કોબી નાખી દઉં ને પછી ચટણી ને પછી આલુ, કે પહેલા આલુ હશે? પહેલા આલુ. હા, તો મમ્મીના 2-4 પીસમાં ના નાખી. ફટાફટ કર. અરે ઓફિસની બહારથી ચનેરું એ જ ખાઈને બનાવીને ખાઈ જોઈએ. બધું ખાઈને બનાવી જોઈએ. હેલો, હા મામા. જોઈ લો, તમને આવી ગયું છે? જોઈ લો. દહીં ચટણી ભરી નાખતો ટેસ્ટ આવીએ. મારા કાલે જોઈએ એમ પછી ખાઈ. મારા કારેલાનું શાક જોયું હે? હેલો, મારો પાપડ રેડી. ગાઈસ, અમે હવે ફાઇનલી જમવા બેઠા છે. મારી મમ્મીને પણ જમવાની તૈયારી છે. હું ખાઈ લઈશ. મમ્મીની પ્લેટ છે, પછી અમારી પ્લેટ છે. તો તમારે પણ જમવું હોય તો આવી જાઓ. થેપલા છે, સૂકી ભાજી છે, કારેલાનું શાક છે, ગવાર બટેટા છે ને પછી છેલ્લે ફ્રૂટ્સ. અને મેં ને મારા મમ્મીએ જમી લીધું છે. મમ્મી જમી લીધું કે બાકી? ના, જમી લીધું છે. શું જમ્યું? કારેલાનું શાક. હા, થેપલા ખાધા, રાગીની રોટલી, સૂકી ભાજી, દહીં, ગવાર બટેટાનું શાક અને ફ્રૂટ્સમાં પપૈયા. અને હજી તમારે કંઈ ખાવાની ઈચ્છા છે કે સૂવું છે? પણ દવા તો પીવી પડશે ને. પછી સવારે વહેલા ઉઠશો કે લેટ? તમને ચા બનાવીને આપીશ. મારી મમ્મી ચા બનાવીને આપશે. ચાલ મારા ગાઈસને બાય કહી દો. આવજો.
મધર્સ ડે. મમ્મી હેપી મધર્સ ડે. તમને કહું છું ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો આપણે કેક કાપવો છે. નાની તો હા લો કેક મારા તરફથી મધર્સ ડે ગિફ્ટ. થેન્ક યુ. તું થઈ ગયા વેલકમ. ચલો આપણે બે હાફ હાફ ખાઈએ ઠીક છે. ભાઈ સોનગઢના સ્ટેશનમાં એટલી બધી કેરીઓ છે જો એમ થાય કે હમણાં લઈ આવું કેરી ઝાડ પર. હા મચ્છા. અમે લોકો સિલ્વર ઉતરી ગયા છે ને અહીંયાથી જઈએ છીએ વેટિંગ રૂમમાં ફ્રેશ થઈ જઈએ અને પછી જઈએ છીએ અમારે જે મંદિરમાં જવાનું છે જે કામ છે એ કરીએ. તો શાયદ આ બ્લોગ અહીંયા જ ખતમ કરી દઈશ થોડા ટાઈમમાં ને પછી નવો બ્લોગ ચાલુ. પછી મારા મમ્મી મોટા બેન. અમારી ગાડી એક જ મિનિટ અહીંયા ઊભે છે અને આ છે સિલ્વર સ્ટેશન. આ છે સિલ્વર સ્ટેશનનું વેઇટિંગ રૂમ. આટલું મસ્ત છે. અમે લોકો મુંબઈથી આવ્યા છે એટલે એકચુઅલી બીજી વાર અહીંયા અમે વેઇટિંગ રૂમમાં આવ્યા છે. અમને એટલું મસ્ત રહેવાનું આપ્યું છે કે અહીંયા અમે ફ્રેશ થઈ જઈએ પછી મંદિરે જઈશું. મમ્મા અહીંયા ખાલી આપણે ફ્રેશ થઈને નાસ્તો કરીને જશું ને પછી ક્યાં જવાના છે કયા મંદિરે. યસ ચલો બાય. તો બાય બાય ગાઈસ. આ વ્લોગ અહીંયા જ ખતમ થાય છે અને હવે તમને નવો વ્લોગ બતાવું. અમે મંદિરે જઈએ છીએ તો મંદિરનો વ્લોગ છે. બાય બાય.